જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. તો આજે આપણે અહીંયા બનાવશું ડ્રાયફ્રૂટ સાબુદાણા મીઠાઈ. જેની સામગ્રીમાં આપણને લાગશે સાબુદાણા, લીલું નારિયેળ, ખમણેલું, સાકર, બ્રાઉન સુગર, બારીક ચોપ કરેલું મિક્સ ડ્રાયફ્રૂટ, ઘી, ઇલાયચી પાવડર, કેસર, ડેકોરેટ કરવા માટે બદામ. સૌ પ્રથમ પહેલાં આપણે સાબુદાણા છે એને શેકી લેવાના છે. 5 થી 7 મિનિટ આપણે આ સાબુદાણાને શેકતા રહીશું તાકી આ સાબુદાણા ફૂલવા માંડશે. આપણા સાબુદાણા અહીંયા શેકાઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને થોડી વાર માટે આપણે એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે આ બ્રાઉન સુગર નાખીને કોપરાનું એક સ્ટફિંગ બનાવી લઈએ. હવે આપણે એની અંદર આ ફ્રેશ કોકોનટ નાખશું. આને પણ આપણે 2 થી 3 મિનિટ માટે શેકશું જ્યાં સુધી એની સાકર ઓગળી ન જાય. અગર ઘરમાં લીલું નારિયેળ ન હોય તો આપણી ઘરમાં સૂકું નારિયેળ જે હોય છે એ પણ ચાલશે. આ જે ફિક્સ ડ્રાયફ્રૂટ આપણે કટ કરીને રાખ્યું છે એની અંદર નાખી દઈશું. કેસર નાખશું એની અંદર. હવે આપણે એની અંદર આ ઇલાયચી પાવડર નાખશું અને ગેસ બંધ કરી દઈશું. આને આપણે એક નાના બાઉલમાં કાઢી લઈશું. આપણે જે આ સાબુદાણા શેકીને રાખ્યા છે એ ફૂલી પણ ગયા છે એટલે થોડા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એનો લોટ બનાવી લઈશું. આ આપણો સાબુદાણાનો લોટ બની ગયો છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. એની માટે આપણે સાકર લીધી છે. સાકર ડૂબે એટલું જ આપણે પાણી નાખશું એની અંદર. આપણે આ ચાસણીમાં પણ કેસરના 2-3 તાર નાખશું. એની અંદર પણ આપણે ઇલાયચી પાવડર નાખશું તાકી ચાસણીમાં પણ એક ફ્લેવર આવી જાય. આ જે ચાસણી છે બહુ વધારે તૈયાર નથી કરવાની. તો હવે ગેસ બંધ કરી દઈશું. હવે આ ચાસણીની અંદર આપણું આ જે કોપરાનું જે ખમણ તૈયાર કર્યું હતું એ નાખશું અને આ જે સાબુદાણાનો લોટ છે જે આપણે દળી નાખ્યો છે એ નાખશું. હવે આને મિક્સ કરી લઈશું. આપણે ચાસણી થોડી સાઈડમાં કાઢી લીધી છે. પછી તમને જોઈએ એ રીતે થોડી થોડી નાખીને આપણે લડ્ડુ બનાવશું. આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખશું. કોપરાના લાડવા તો સૌ કોઈ બનાવે છે પણ આમાં કંઈક નવું વેરિએશન છે અને આ જે લાડવા છે એ ઉપવાસમાં બી ઘણા લોકો ખાઈ શકે છે. આપણે એને બાઉલમાં કાઢી લઈએ. આજે આપણું બધું સ્ટફિંગ મિક્સ કરીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સરસ મજાના એના લાડવા બનાવી લઈએ. આ આપણા ડ્રાયફ્રૂટ સાબુદાણા લડ્ડુ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઇઝી રેસીપી છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.